નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર। સોમવારે રાત્રે રાજકોટમાં કાલાવર રોડ પાસે વાગુદળ ગામના મહંત યોગી ધર્મનાનજી દ્વારા જીએસટીના અધિકારીઓની કારના કાચ તોડવાના બનાવને લઈ વાગુદળ ખાતે આવેલ શ્રીનાથજીની મઢી આશ્રમ ખાતે રાજકોટ પોલીસની એસઓજી ટીમ દ્વારા હાથ ધરવામાં આવી તપાસ। આશ્રમમાંથી 2 ગાંજાના છોડ મળી આવતા એફએસએલની ટીમ દ્વારા તપાસ કર્યા બાદ એનડીપીએસ એક્ટ હેઠળ એસઓજી પોલીસ દ્વારા નોંધવામાં આવશે ગુનો। સંવાદદાતા ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, ઇન્ડિયા 24 ન્યૂઝ, રાજકોટ। વડવાજડી મહેન્દ્રસિંહ માધુરી ડાબી સરપંચ। મહંત બાપુનું અમે આર્ટિકલ વાંચ્યું હતું 2-3 દિવસ પહેલા કે રોડ ઉપર રાજકોટ એમને ઉધમ મચાયો હતો અને અહીંયા હાલ વડવાજડીમાં એમનું આશ્રમ નાનું એવું બનાવેલું છે અને બાપુનું અહીંયા 2 છોડ પણ મળેલા છે। તંત્રને જાણ થતા એસઓજી અમારી સ્થાનિક પોલીસ બધી પહોંચી ગયેલી છે અને આગળની કાર્યવાહી અમે આ તંત્રને અમે કહેશું કે આગળની કાર્યવાહી કાયદેસર એ લોકો કરે। વાવેતરમાં સાહેબ 2 છોડ મળેલા છે, એ મને પણ જાણ થઈ છે, તો અમે પણ આગળ તંત્રને અત્યારે મેં કહી દીધું છે કે આગળની કાર્યવાહી લોકો કરે કે ગાંજાની આવી પ્રવૃત્તિ ન થાય। હા બાપુ, તો હવે એમાં એવું છે કે કોઈ બી આશ્રમમાં તમે જાઓ સાહેબ એટલે બાપુ દોરા ઝાકા ને એવું તો કરતા જ હોય ને, આ બાપુ પણ એવું એના ભક્તો કહેતા એટલે દોરા ઝાકા કરતા। એમની પહેલા મેં આર્ટિકલમાં વાંચેલું હતું કે એવું નાના એવા કોન્ટ્રાક્ટર હતા। અહીંયા કેટલા સમયથી અહીંયા 2.5-3 વર્ષથી હાલમાં આશ્રમમાં છે। ગામડાનું જે ખરાબો છે એમાં એને ખાતર મળે છે। આગળ ગ્રામ પંચાયત દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે? આગળની કાર્યવાહી સાહેબ અમે ન કરી શકીએ એટલે અમે તંત્રને જાણ કરશું। મામલતદાર સાહેબમાં આવે ખરાબામાં એટલે મામલતદાર સાહેબને કહેશું કે કાયદેસરની કાર્યવાહી આગળ મામલતદાર સાહેબ હાથ ધરે।